નોળી નોમ. નોળી નોમનું વ્રત ભારે મહિમાવાળું છે. આ વ્રત શ્રાવણ મહિનાની સુદ નોમને દિવસે કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર મોટે ભાગે સ્ત્રીઓ હોય છે. બાળકોની માતા બનેલ સ્ત્રીઓ શ્રાવણ સુદ નોમને દિવસે વિધિપૂર્વક આ વ્રત કરે છે. નોળી નોમના વ્રતની વિધિ. શ્રાવણ મહિનાની સુદ નોમને દિવસે આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી પછી સ્નાન આદિ પ્રાતઃકાળના કાર્યો પતાવી શુદ્ધ વસ્ત્રો પહેરીને નોળિયાની પૂજા કરવી. કોઈ સારા બ્રાહ્મણ પાસે જુવારના લોટમાં હળદર નાખીને તેનો નોળિયો બનાવવો અને એક બાજટ પર એ નોળિયાની મૂર્તિ મૂકીને તેનું પૂજન કરવું જોઈએ. પૂજામાં મગ, જુવાર, બાજરી અને છડ્યા વગરનું અનાજ નોળિયાને મૂર્તિને પધરાવવું. પછી એ અનાજ બ્રાહ્મણને દાનમાં આપી દેવું. એ સિવાય જો પોતાની શક્તિ હોય તો વધારે ધાન પણ બ્રાહ્મણોને આપવું. આ વ્રતમાં દાનનો મહિમા ઘણો હોવાથી યથાશક્તિ દાન આપવું જ જોઈએ. જે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય એણે એ દિવસે પોતાના ભોજનમાં મઠ, ચણા વગેરેની વાનગી લેવી. એવી વાનગીઓમાં ચણાનો કે મગનો રોટલો બનાવી શકાય. એ ઉપરાંત છડ્યા વિનાનું કઠોળ પણ ખાઈ શકાય. વ્રત કથા. એક ગરીબ બ્રાહ્મણ હતો. એની પત્ની ધર્મપરાયણ અને ધાર્મિક વૃત્તિવાળી હતી. એને દેવતાઓ પર ભારે શ્રદ્ધા હતી. એને એક નાનું બાળક હતું. બ્રાહ્મણીને આ બાળક પર ભારે વહાલ હતી અને તે પોતાના આ નાના બાળકને પ્રાણથી અધિક ચાહતી હતી. આ બાઈએ નોળી નોમનું વ્રત કર્યું હતું. હવે એ વ્રતનું કેવું મોટું ફળ બ્રાહ્મણીને મળ્યું એ જોઈએ. એક દિવસ એનું એ નાનું બાળક પારણામાં પોઢ્યું હતું. બ્રાહ્મણી કૂએ પાણી ભરવા ગઈ હતી અને એનો વર ક્યાંક દેવદર્શને ગયો હતો. આમ પતિ પત્ની બહાર હોવાથી ઘરની અંદર એમનું નાનું બાળક એકલું જ રમતું હતું. એવામાં ઘરનો મોભ પરથી એક કાળો સાપ ધીમે ધીમે પારણા ઉપર ઉતરી આવ્યો. પેલું બાળક તો પારણાની અંદર કોઈ ફૂલની જેમ હસી રહ્યું હતું. એને ક્યાંથી ખબર પડે કે પારણા પર કાળ ઉતરી આવ્યો છે? સાપ તો થોડીવાર આ રમતા બાળક તરફ તાકી રહ્યો અને પછી તેને આ છોકરાને ડંસ મારવા પોતાની ફેણ લંબાવી. પણ એની લંબાવેલી ફેણ છોકરાના અંગૂઠે અડે તે પહેલાં તો નોળિયા દેવ ત્યાં આવી ચડ્યા અને એમને સાપને ત્યાંથી એક બે ક્ષણમાં હટાવી દઈને દૂર કાઢી મૂક્યો. એવામાં બ્રાહ્મણ પત્ની ત્યાં પાણી ભરીને આવી. એને નોળિયા દેવને જોયા અને તરત જ બધું સમજી ગયા. એને થયું કે નોળી નોમનું પોતે વ્રત કર્યું હતું તેથી નોળિયાદેવ એના પર પ્રસન્ન થયેલા હતા. એથી જ પોતાના આ બાળક મૃત્યુમાંથી બચી ગયો. નોળી નોમનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું બધાને ફળશે. ઓમ નમઃ શિવાય.